ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણી પછી હાલ આદિવાસી વિસ્તારમાંથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વાત કંઈક એવી છે કે આદિવાસી વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક લોકોનું સમર્થન મળ્યું છે। અનેક વિસ્તારો એવું છે કે જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી બનાવી રહી છે અને ખાસ કરી અને ચેતર વસાવાને લોકોએ મોટા પાયે જે આદિવાસી વિસ્તાર છે એમાં સમર્થન આપ્યું છે। પરંતુ હવે ભાજપના નેતાઓ દ્વારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને આખી બાબતને લઈ અને ચેતર વસાવા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારમાં લોકોએ તો ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ ભાજપના જે નેતાઓ કે જેઓ એ વિસ્તારમાં પહેલા હતા, એટલે કે પૂર્વ પ્રમુખ હોય કે પછી પૂર્વ નેતાઓ હોય, આ લોકો હવે ક્યાંક ને ક્યાંક જે એમનો વિસ્તાર છે કે જ્યાં તેઓ હારી ગયા છે ત્યાં લોકોને હેરાન કરી રહ્યા છે અને અનેક એવી બાબતો પણ સામે આવી। એ પછી છોટાઉદેપુર હોય, દાહોદ હોય કે ભરૂચ હોય, આ તમામ વિસ્તારોમાં ભાજપના નેતાઓની અલગ જ એક દાદાગીરી જોવા મળી રહી છે। આ તમામ બાબતને લઈ અને હવે ચેતર વસાવાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે અને ભાજપને આડે હાથ લીધી છે। અહીંયા ચેતર વસાવા દ્વારા લખવામાં આવ્યું છે કે ગુજરાત में जहां स्थानिक निकाय चुनाव में आम आदमी पार्टी के उम्मीदवारों के सामने बीजेपी उम्मीदवार हार गए हैं, वहां भाजपा घटिया पॉलिटिक्स पर उतर आई है। कुछ गांव में जहां बीजेपी बूथ हार गई है वहां पानी की सप्लाई रोक दी गई, कुछ जगहों पर लाइट के खंभे उखाड़ दिए गए और कुछ जगहों पर मंडली में दूध लेना बंद कर दिया गया। कुछ जगहों पर तलवार दिखाकर धमकाया गया तो कुछ जगह पर जेसीबी लाकर गांव की सड़क खोद दी गई। ऐसी नीच राजनीति ठीक नहीं है, ये लोकतंत्र है। अगर पूरे गुजरात में अहिया बीजेपी ने टेक करवामां आव्युं छे अने लखवामां आव्युं छे के बीजेपी का सुपड़ा साफ हो तो भाजपाई क्या करते। અહીંયા ક્યાંક ને ક્યાંક સીધી જ ટકોર અને સીધા જ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। સવાલ પણ પૂછવામાં આવ્યો છે કે આ તો માત્ર આદિવાસી વિસ્તાર અને જે મોટા ભાગનો વિસ્તાર છે કે જ્યાં એવું કહી શકાય કે ભાજપ જ આવી છે। આદિવાસી વિસ્તાર અને અમુક વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી છે। અહીંયા ચેતર વસાવાની વાત સીધી જ છે કે માત્ર ને માત્ર આટલા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી આવી હોય તો ભાજપના નેતાઓ આવું કરી રહ્યા છે। જો આખા ગુજરાતમાં ભાજપ આવી ગઈ હોત તો આ ભાજપના નેતાઓ શું કરતા। એનાથી પણ વિશેષ ક્યાંક ને ક્યાંક આ જે સુવિધાઓ લોકો માટે ઊભી કરવામાં આવતી હોય છે એ કોઈ પણ નેતા પોતાના ઘરના પૈસા વાપરી અને સુવિધાઓ ઊભી નથી કરતું। આ જે સુવિધાઓ લોકો માટે ઊભી કરવામાં આવે છે, સુવિધાઓ ગ્રાન્ટના પૈસામાંથી, લોકોના જ પૈસાથી ઊભી કરવામાં આવે છે અને જ્યારે ભાજપના નેતાઓ હારી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક આવી જે રાજનીતિ થઈ રહી છે, ખાસ કરી અને સ્ટ્રીટ લાઇટ એ સામાન્ય વ્યક્તિ માટે અને લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા લગાવવામાં આવતી હોય છે ને એના ક્યાંક ને ક્યાંક પૈસા એ સરકારી ગ્રાન્ટમાંથી વપરાતા હોય છે। કોઈ પણ ભાજપનો નેતા હોય કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય એ પોતાના પૈસાથી આ સુવિધાઓ ઊભી કરી અને લોકોને નથી આપતા। તો જ્યારે આ નેતાઓ હારી જાય છે ત્યારે આવું કેમ કરવામાં આવે છે। અને ખાસ કરી અને દાહોદના જે કદવાળમાંથી ઘટના ઘટી કે જ્યાં સ્ટ્રીટ લાઇટ ઉખાડી લેવામાં આવી, ત્યાં તો નેતાઓ ભાજપના જે પૂર્વ નેતા છે એવું કહી રહ્યા છે કે વિરોધ પક્ષમાં મત આપ્યો હશે એટલે અમારા કાર્યકર્તાઓને કદાચ ગુસ્સો આવ્યો હશે। આવો તો કેવો ગુસ્સો આવી રહ્યો છે કાર્યકર્તાઓને કે લોકો માટે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે એ જ નીકાળી લેવામાં આવે છે। બીજી તરફ છોટાઉદેપુરમાંથી કિસ્સો આવ્યો કે જ્યાં જેસીબી લઈને ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પહોંચી ગયા અને જે આખો આરસીસી રોડ લોકો માટે બનાવવામાં આવ્યો હતો એ આરસીસી રોડ ખોદી દેવામાં આવ્યો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ દૂધની જે મંડળીઓ ભરાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક દૂધ લેવાનું ના કહેવામાં આવી રહ્યું છે પશુપાલકોને। એટલે તમામ વર્ગને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવી રહ્યા છે। અહીંયા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓ જીતશે તો પછી લોકોને આવી રીતે જ શું હેરાન કરવામાં આવશે। હવે આજે આખી બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે ને ખાસ કરી અને આખી બાબતને લઈને જે ટકોર કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।